હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે છે 25 તારીખ અને આજે શૈલેષને આવશે રિઝલ્ટ. તો હાલની ચૂંટણીમાં તમને ખબર જ છે ઊભા રહેલા હતા, તો આજે એનું રિઝલ્ટ છે વહી ગયા છે. આજે તો એ 8 વાગ્યાના વહી ગયા છે શિહોર અને હાલ વાગ્યા છે 10 અને હજી પણ રિઝલ્ટ આવ્યું નથી. મતલબ મેં ફોન કર્યો પણ હજી રિઝલ્ટ આવ્યું નથી. તો મારી જેમ તમે પણ વેટ એન્ડ વોચ. તો હું પણ રાહ જોઉં છું, પણ હજી એનો ફોન આવ્યો નથી. ફોન કર્યો પણ ઉપાડ્યો નથી, અને એક વખત ઉપાડ્યો તો કે હજી રિઝલ્ટ આવ્યું નથી, વેટિંગમાં છીએ. તો હાલ આજે પણ વાતાવરણ જો આવું છે, વરસાદ વરસાદ ને વરસાદ. તો વરસાદ તેખું વાતાવરણ છે પણ વરસાદ કાંઈ આવતો નથી. અને આજે કેટલા 6 કે 7મો દિવસ છે. તડકો મૂકો તડકો ન થયો. હા, અને આજે પણ તડકો નથી, એટલે મેં થોડી વાર કપડાં બધા ધાબે નાખ્યા છે. પણ વરસાદ ન આવે ને તો સારું, કારણ કે વરસાદ આવે એટલે બધા પલ્લી જાય એમ છે, એટલે ઘડીએ પોતે ચડ ઉતર કરવું પડે છે. તો હાલ વરસાદ પણ બહુ હેરાન કરી રહ્યો છે, કારણ કે વરસાદ એટલો આવે છે ને વાત પૂછવામાં આવે તો એક ભૂકા કાઢ નાખે છે. હજી પ્રમ દિવસે આવ્યો ને એક કેટલો વરસાદ પડી ગયો ને એનું નક્કી જ નથી. મતલબ એવી રીતે આવી જાય છે વરસાદ, પણ વરસાદ થોડો કનડાઈ છે, કેમ કે મિષ્ટુબેનના કપડાં સુકાતા નથી. મિષ્ટુબેનના કપડાં એટલા બધા હોય ને તો વાત પૂછમાં. અને હાલ મિષ્ટુબેન નીચે સૂતા છે, કારણ કે બેનને છે ને આખો દિવસ લાલ કરી કરીને છે ને થાકી જાય ને, એટલે લટી થઈ જાય. તો અત્યારમાં પણ હવાની વહેલાની 6 વાગ્યાની જાગી ગઈ હતી, તો અત્યારમાં પાછી લટી કરાવી દીધી છે. 5 મિનિટે પગને પોરો નહીં, પણ હમણાં તમને જાગે એટલે તમને પણ મળાવું બતાવું કે ઘડી કે હેઠી નથી બેતી. તો સારું, ચાલો અમે બધા વેટિંગ કરીએ છીએ શૈલેષના રિઝલ્ટની. તો તમે પણ મારી જેમ રાજો, રિઝલ્ટની ફોન આવે એટલે તમને કહી દઈશ. તો વિડીયો બનાવી રહીશું. તો આપણે મળીએ પછી. જો રમીશુબેન અમારા ચકી ગયા છે, અને જો મીના ભૂંગળા ખાવા અને દોડ કરવા. જીવને શાંતિ જ નહીં હોય. જો આમ થશે ને આમ થશે ને. હા, શ્રી માટો માર લે હે. મારી સામું જોતો આખું મોઢામાં નાખી દીધું ભૂંગળું. ઊભી રે, કાઢ જો દોડ શરૂ છે. અહીંયા જઈને રેલું નાખશે. બા સારું, ચાલો ફ્રેન્ડ્સ. તો આમ જો આજનું વાતાવરણ પણ આવું જ છે કંઈક. સારું, ચાલો શૈલેષનો કોલ આવે પછી મળીએ. રેલગાડી લખણ ખોટી છે, નથી ઉતારવા દેતી. લ્યો બસ, ટમેટો ભળી ગઈ. ચાલો ફ્રેન્ડ, શૈલેષ કુમાર અમારા તમને રૂબરૂ કહી દેશે કેટલા મતે જીતા અને હું રિઝલ્ટ આવ્યું છે. તમે મારી જેમ વેટિંગમાં હતા એટલે હાલ શૈલેષ આવી ગયા છે, તમને બતાવી દઉં. શૈલેષ, કોંગ્રેચ્યુલેશન પહેલા તો કેટલા મતે જીતી ગયા? મતે જીતો 274 મતનું મતદાન થયું હતું. એમાંથી 182 મત મને મળ્યા અને સામેના વાળાને ખાલી 81 મત મળ્યા. એટલે 100 મતે હું જીતી ગયા. 100. ઓકે, હવે બપોરા કરી લેવા ને. અમારી પેલા સ્વાગત કરી લીધું એ મંદિરે. બોલો. હા, હોય. હું મીશુ તમે એ બધા વાટ જોતા હતા ક્યારે આવશે. કા મીશુ, પપ્પા ક્યાં આવ્યા? મીશુ, પપ્પા ક્યાં આવ્યા? પપ્પા જીતીને આવ્યા. જીતીને તો ક્યાં જીતવા ગયા હતા. હાલો જમી લઈએ. હેલો ફ્રેન્ડ, તો બપોરના 4 વાગી ગયા છે 5, અને મીશુબેન અહીંયા અમારે ખાય છે ભાગ. મમરા છે, આલુ પોપરિંગ છે, બિસ્કિટ છે, અને એ અમારે ખાય છે ભૂંગળા.
અહીંયા છે ને ભૂંગળા ઘરે રેગ્યુલર તળી નાખ્યા છીએ તે ભૂંગળા ખાય છે. અને એના પપ્પા અમારે જો અત્યારે આ બપોરના વહી ગયા હતા, અત્યારે ઘરે આવ્યા તો ફોન નથી મૂકતા. આવ્યા ત્યાં રૂના નકરા ફોન ફોન ફોન. અભિનંદન આવે તો શું કરવાનું? આ પણ અભિનંદન આ પણ થોડોક તો ઘરને થોડોક ટાઈમ દો, અમને ટાઈમ દો. હવે ઓલાનો ફોન આવે છે પ્રોગ્રામ આપવાનો 50-60 માણસ ઢોકળીનો. આ તો દેવાનો જ તે હું ક્યાં ના પડ, પણ તમે આવ્યા ચાર ના વહી ગયા છો તો હવે 5-10 મિનિટ તો મને કા મીશુ ને ટાઈમ તો જો. સૌથી વધારે લીડ આવી છે તો બધા મતદારો આપણને કહેતો કે આવો આવો આવો. હા હા જવું પડે જવું પડે જવું પડે જવું પડે. સોરી તમારા માટે પણ નહીં ચાલે તો હવે સારું ચાલો ફટાફટ પાછા આવો, મોઢું ધોઈ ના એમ તો સારું ચાલો કરે. તો એના માટે કરવાના છે રોટલા. એ પ્રોગ્રામ એને લોકોને પણ રોટલા કરવાના છે ઢોકળીનો પ્રોગ્રામ. તો હવે કેટલા 10-15 રોટલા કરવાના કીધા છે. તો મમ્મી કે શરૂઆત હું કરું, થોડી વાર તું કરવા આવજે, કેમ કે મીશુબેનને ભૂખ લાગી હતી પણ અમારે જો ખાવાનું ચાલુ જ છે. હા મીશુ? તો મમ્મી હાલ કરવા ગયા છે રોટલા ચૂલે કે આજે ચૂલો શરૂ કરું અને ન્યાય કે 10 રોટલા કરવા છે તે હું ન્યાય કે બેઠી બેઠી કરું. કીધું કાંઈ વાંધો નહીં. તો હાલ અત્યારે વાગ્યા છે 5:30 એટલે મમ્મી કરવા વગ્યા છે રોટલા અને શૈલેષને પ્રોગ્રામ છે એટલે એની તૈયારીમાં છે. એને તૈયારી ચાલુ છે. ઓવડું તપેલું જોશે ને અવડું તપેલું જોશે ને કરે છે. હા ના 50-60 માણાનો છે એમાં ના ન પડાય ને કા. તો હવે મમ્મી રોટલા માંડવા ગયા છે. હમણાં તમને પણ બતાવું વિડીયોમાં બન્યા રહેજો. તો એટલો ઉત્સાહ છે ને શૈલેષને, એના બધા શું કહેવાય ફ્રેન્ડ સર્કલને વાત પૂછો. બધા ટોટલી એના બધા ફ્રેન્ડે તો કારખાનામાં રજા રાખી ન્યાય ગયા હતા સિંહોર મતગણતરીમાં. જો કે એ લોકોને અંદર જવા ન દેવાનું હોય, બહાર જ ઊભું રહેવાનું હોય, તો એ બધા લોકો ગયા હતા. અને આજે અમારા આખા ગામમાં જેમ કહું તો મોટા મોટા માણસો જ કોઈ નહોતા, બધા નાના નાના છોકરા જોવા મળે. કેમ કે બધા લોકો ગયા હતા 2 વ્હીલું લઈને, કોઈક 4 વ્હીલું લઈને, કોઈક બધા ભાઈબંધ સર્કલ ગયા હતા. મતલબ એવી રીતે બધા હાવ ગયા હતા ત્યાં સિંહોરમાં. તો એ લોકો ગયા હતા મત ગણતરી હતી એટલા માટે. અને શૈલેષને એ લોકોની અંદર જવા જ ન દેખા. શૈલેષ આ લોકોને જ જવાનું હોય, બાકી બધા બહાર જ વેટિંગ જ કરવાનું હોય. 6 જણાને અંદર જવાનું હોય, બાકી આખું સણોસરા બહાર જ રખડતું હશે. હા વારો કરીને વી આવ્યા તો સિંહો રાખવું શું લીધું હશે ને. હા આપ અમારી મીશુબેન અપ કરે છે નહીં મીશુ? તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો હા દેતા હો. હાલો દિયાઓ સા પાણી પાઈ દો. હા 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 તારે જવું સા પાણી પાવા? તારી જવું છે ચોટી? હા પાપા એમ કહેવાય. હા નહીં પાપા શું કહેવાનું? પાપા આમથી બહુ સરસ બોલે છે ને નખરા કરે છે ત્યારે જો. હા બસ લ્યો. સારું ચાલો ફ્રેન્ડ્સ તો પછી પાછા આપણે મળીએ તો વિડીયોમાં બનાવી દો. તો ચલો ફ્રેન્ડ્સ તો રોટલા જો શૈલેષના રેડી થઈ ગયા છે. આ હાલ છે 11 રોટલા છે અને ઓલરેડી વરસાદ અમારો છે ને આવી ગયો છે, બધું પલાળી દીધું છે. અને મમ્મી કરે છે હા મેં રોટલા તમને દેખાય તો જો બેઠા રોટલા કરે છે અહીંયા. હા હજી એના રોટલા હાલ શરૂ છે શૈલેષના અને બનાવવાના હતા 10 તે. અને હાલ હવે અત્યારે વધીને થઈ ગયા છે 12. હવે 12 થઈ ગયા છે અને ઘરના 2 રોટલા કરવાના છે મારો મહિનીનો, બાકી બધાને પ્રોગ્રામ છે. અને આપણે હાલ બનાવી નાખી છે અહીંયા સબ્જી છે તુરિયાની અને થઈ ગઈ છે ખીચડી રેડી. તો આપણું પણ ભોજન રેડી થઈ ગયું છે. અને વરસાદ આવી ગયો એટલે મમ્મીને બધું એનો હંકેલીને અંદર જવા દેવું પડ્યું, કારણ કે બહાર બેઠા હતા પવન ખાવા. પણ વરસાદ આવી ગયો તો બધું લઈને ઢાળિયામાં વહી ગયા. તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો શૈલેષ હા પેસ્તા સંભાળીએ. અમારા મિત્રને જીતાડી દીધા છે એટલે એના ફંક્શન છે થોડુંક. વાહ ભાઈ વાહ, ફંક્શન હો ભાઈ. આ તો અમારે મત ગણતરીમાં હતો. હા એ તો અલા જોયું મત ગણતરીમાં અને અહીંયા ભોજન ચાલુ છે બરોબર છે અમારા મત વિસ્તારના દરેક લોકોને.
બેંકે કામ બેંક તારે બો હા